મિસ્ટર કપૂર રાડ પાડીને ઇન્સ્પેક્ટર તરફ જોઈને મને અત્યારે ને અત્યારે જાણવું છે. કોણ છે એ હરામખોર જેણે મારી દીકરી ખિલાફ કેસ નોંધવાની હિંમત કરી? કોણ છે એ? શું એને જલ્દી મરવું છે? મિસ્ટર કપૂરનો અવાજ આખા બંગલામાં ગુંજી ઉઠે છે. તેઓ પોતાની સંપત્તિ અને સત્તાના નશામાં ચૂર દેખાય છે. મિસ્ટર કપૂર અહંકાર સાથે, શું એને મારા પૈસા અને પાવરની ખબર નથી? એને ખબર નથી કે હું કોણ છું? એક ફોન કરીશ ને તો એની 7 પેઢી પર જેલના સળિયા ગણતી થઈ જશે. ત્યાં જ મિસ્ટર કપૂરના મેનેજર, જે અગાઉ ગભરાયેલા દેખાતા હતા, ધીમેથી આગળ આવે છે અને કંપતા અવાજે બોલે છે. મેનેજર ડરતા ડરતા મિસ્ટર કપૂર, એ કોણ છે? મારે એ કેસ કરનાર માણસનું નામ જાણવું છે. મેનેજરના આ સવાલથી મિસ્ટર કપૂર અને ઇન્સ્પેક્ટર બંને ચોંકી જાય છે. રૂમમાં એક પળ માટે સ્મશાનવત શાંતિ છવાઈ જાય છે.